મારું નામ નીરવ ગરાસિયા છે. હું સમસ્ત આદિવાસી સમાજ સુરત શહેરની અંદર 8 વર્ષથી કાર્યકર્તા તરીકે કામ કરું છું અને સુરતની અંદર સમસ્ત આદિવાસી સમાજની સેવા કરું છું. નીરવભાઈ, વાત કરીએ તો આજે વિશ્વ આદિવાસી દિવસ, કઈ રીતના આખા દિવસના કાર્યક્રમો રાખ્યા હતા આદિવાસી સમાજ? પહેલા હું જણાવવા માંગુ છું કે વિશ્વ આદિવાસી દિવસ યુનો દ્વારા ઘોષિત થયો છે 1993 ની અંદર, અને આ વર્ષેની જે યુનોની થીમ છે એની અંદર દાયણો એટલે કે મિડવાઇફ્સ, દાયણો જે છે એમનું ઉત્તરદાયિત્વ સમાજની અંદર એવું હતું કે પહેલા ગાયનેકોલોજીસ્ટ જ્યારે ન હતા ત્યારે એ લોકો જન્મ કરાવતી, બાળકોને જન્મ કરાવતી હતી ગામડાઓની અંદર. તો એ દાયણો થકી આદિવાસી સમાજ આગળ વધ્યો અને સુરક્ષિત રહ્યો. તો એના થેન્ક્સ ગિવિંગમાં એટલે કે એમને સન્માન આપવા માટે આજનો કાર્યક્રમ સમર્પિત છે. રેલી દરમિયાન બીજું આપણે કાર્યક્રમની અંદર વાત કરીએ તો પર્યાવરણ સુરક્ષા માટે પણ આપણે મુહિમ ચલાવી છે, કારણ કે પર્યાવરણ એ ખાલી આદિવાસીઓની જવાબદારી નથી, દરેક મનુષ્યની જવાબદારી છે. એટલે આદિવાસીઓ પહેલ કરી છે કે બીજા મનુષ્યો કે બીજા સમાજના લોકોને બી આગળ આવીને વધવા અને પર્યાવરણની સુરક્ષા માટે એમને સપોર્ટ કરવા માટે વિનંતી કરીએ છીએ. વાત કરીએ તો જંગલનું નિકંદન સમાજ કાઢી રહ્યો છે, એમાં દરેક સમાજ, અને એને બચાવવા માટે શું કરવું જોઈએ? જંગલનું નિકંદન કાઢવાનું કારણ પહેલા આપણે જાણીએ તો એને બચાવવાની મુહિમ આપણે કરી શકીએ. જંગલનું નિકંદન કરવાનું કારણ શું છે? તો કારણ એ છે કે આજકાલની જે આપણી વ્યભિચારી લાઈફસ્ટાઈલ છે, જેમ કે આપણે લેવિસ બંગલા જોઈએ છે, ગાડીઓ જોઈએ છે, એસી જોઈએ છે, એ બધી વસ્તુઓ જે આપણે સુવિધાઓ વાપરીએ છીએ એ કોના ખોળે જાય છે? પ્રકૃતિના ખોળે જાય છે. પ્રકૃતિ તમને નેચરલી કુલિંગ એર પહેલા આપતી હતી. આજે આપણે આટલા બધા જંગલોનો નાશ કર્યો, એના કારણે તમે જોશો કે ભૂકંપ, પછી વાવાઝોડું અને વરસાદ અતિવૃષ્ટિ આવે છે. તો એ બધા કારણના જવાબદાર આપણે પોતે છે. પ્રકૃતિ આપનારી છે, એ તો ઓલવેઝ અર્પણ જ કરે છે, પણ જયારે આપણે એને છંછેડીએ ત્યારે આપણને છંછેડે છે. એટલે મોટામાં મોટું કારણ છે કે આપણે જીવતા રહેવું હોય ને તો પ્રકૃતિને જીવતી રાખવી પડશે. તો દેટ ઇઝ વોટ કે આનાથી આપણે પહેલ કરી શકીએ. ગવર્મેન્ટ તો એના પ્રયાસ કરે જ છે, આપણે એમને સરાહીએ છીએ, પણ એટલી ગવર્મેન્ટથી શક્ય નથી થવાનું. લોકોએ પણ પોતાની જવાબદારી સમજવી પડશે.